મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર। અત્યારે આખા ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારો સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે ખેડૂત ભાઈઓ છે ચિંતામાં છે। તો હવે વાવણી લાયક વરસાદ છે ક્યારે થશે મિત્રો? આ વર્ષે જૂન મહિનો પણ પૂરો થવા આવ્યો છે, છતાં પણ વરસાદ છે ખેંચાયો છે। આનું મુખ્ય કારણ છે આ વખતે જે શરૂઆતના 2 ચૈત્રી દનયા છે નિષ્ફળ ગયા હતા, જેના કારણે ચોમાસાની શરૂઆત છે 2 નક્ષત્રો પણ નબળા રહ્યા હતા। પરંતુ બાકીના જે દનયા છે સારા હોવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ને ચોમાસું છે હવે રાબેતા મુજબ આગળ વધી રહ્યું છે મિત્રો। અને વરસાદ રોકાવાનું એક બીજું કારણ હોય તો તેજ પવન। અત્યારે જે પવનની જે સરેરાશ ઝડપ છે 22 થી 26 કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ 30 જૂન કે 1 જુલાઈથી જે આ પવનની ગતિ છે ઘટીને 14 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની છે થઈ જશે, ને જે પવન ધીમો પડતા ચોમાસું છે આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ બની જાય। વાત કરીએ તો વાવણી લાયક વરસાદ છે ક્યારે થશે મિત્રો? તો 3 જુલાઈ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે એ થવાની સંભાવનાઓ છે। ચોમાસું છે હવે પૂરા જોશથી ગુજરાતની અંદર આગળ વધી રહ્યું છે મિત્રો। તો આ મહત્વના સમાચાર છે, તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો। 3 જુલાઈ સુધી છે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે થઈ જશે મિત્રો।